હાલો રેડી બાપ જબરદસ્ત જય બોલજો મોગલની બોલીએ મણિધાર મોગલ માતની આદિયાવર માતની મહામાયા મોમય માતની વરવાળા હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર આજે મંગળવાર 273 નંબર ચેનલ જામ જાડેજા જેમલસિંહ અને મારા સાધુરામ જે યુટ્યુબ દ્વારા ચેનલ દ્વારા જઈ રહી છે દેશ વિદેશમાં 18 વરણને માં મોગલના આશીર્વાદ હંમેશા 18 વરણ જે મોગલને માનવાલાને તાઈના આશીર્વાદ છે પણ કાયમ માટે બાપુ બોલતા આવ્યા છે હે 18 વરણ આપણું ઘર હાચવો ઘર રાખતા ધર્મ આપણે કીધું છે પહેલા ઘર પછી ધર્મ કરાય એમ કાયમ અવાજ છે બાપુનો બને આ કેમ કાળું દેખાય છે બને એટલું ગુપ્તદાન કરો બને એટલું બેન દીકરી પાણેજું કોઈ બ્રાહ્મણ બાવા સાધુને આપો હા એમ રહેવું તો ક્યાંક મજો આવે એમ વાહ આ બધું કેવું છે ખબર છે આ હું ભૂલી જાઉં ને તો ઓલા જેવું થાય કે વાલો મારો રાધાજીના કાનમાં વાહડી વગાડે અને વાલો મારો મોહ ઉપજાવે કે કડી ભૂલી ગયા કે વાલો મારો રાધાજીના કાનમાં બોલી બોલો હવે રાધાજીના કાનમાં નહીં મોહ ના બદલે પછી કે મોહ ઉસકાવે મોહ નહીં કે ભલા મારા મોહ ઉપજાવે એટલે મારે આ બધું એવું છે ભાઈ સમજ્યા એટલે કાંઈ વાંધો નહીં ભાઈ ને હું લઈ લ્યો ભાઈ ઉભા છે આવો આવો ગામનું નામ ને રૂપિયા બોલો હાલો આપનું શું નામ છે ભાઈ? વસંતસિંહ ગોવિંદભાઈ પટેલ ક્યાંથી આવો? ગંગાસરથી આવો. અને કેટલા રૂપિયા લઈએ? 51,000. લાવો 51,000 આ બાજુ દ્યો જરીક બેન તમે આગળ યાદ હો બેન ભાઈ ને આગળ આવવા દો બેટા આ કાયમ બાપુ રાડ્યું ઈ જ નાખે છે આ 51,000 તમારી બેનું કેટલી છે બેન કાકા મોટા બાની વાહ 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 પછી બેન તમે ઓછા બોલો તમે બેન વ્યાજ આવો તમે બેનું ઓછા બોલો તમે વ્યાજ આવો તમારી બેનું પછી તમારી ફોયું ભાણેજ અને દીકરીઓને આપી દેજો 51,000 મોકલે 151 ગણી શિકારી હાલો રૂપિયો અંબોરી નાખે ભાઈ ને આપી દો બોલ મોગલ બેન સમજો દીકરીઓને આપણે દઈ છે કોકના વ્યાજવા લઈને પણ બાપની બેન કોઈ ભાણેજને કોઈ નથી દેતો એનું ધ્યાન રાખો ખમા તમને આવી ગઈ માનતા બાપ વાહ વાહ પટેલ છો ખમા તમને માં મોગલની મારા પ્રાણ બેસો ચા પાણી પીવો તો આ વસ્તુ છે બાપ આ ધામ સંઘર્ષ કરવાનું નથી આ બાપુ વિડિયા દે છે કેટલાય ફ્યુઝ ઉડી ગયા છે બોલો ઈ કે આ બાપો બધાય નડે વાતે હાથી નડું છું ભાઈ કારણ કે મૂકવાય નથી દેતો પણ બને એટલું તમારી કોઈને આપો બેનને આપો ભાણેજને આપો ને પછી દીકરીને આપો આ વસ્તુ છે બાપ તો કચ્છમાં 2.5 મહિને વરસાદ થયો 2-2.5 મહિને પહાડ વાંધો નહીં ઉસળે જાતા ફેણ પણ નુકસાન છે પણ વાંધો ને પાળા તો ફેલ ગયા માણાના પણ હવે કઈક શિયાળું જીરા બીરા વાવ્યું છે બહુ સારું પણ જમીનો જ્યાં ધોવાણી છે ને એ બહુ મને તકલીફ પડી છે દુઃખ પડે છે બાપ પાળો તો ઠીક આપણે વર હાર્યા છે જિંદગી નથી હાર્યા અને બીજી વાત હું 18 વર્ષનો આમાં કોઈ પક્ષપાતી ન કરશો આમાં કોઈ રાજકારણ ન લઈ આવીશો આ બધા કે બલાડા મારવાના બંધ કરો આમાં રાજકારણ ન લઈ આવીશો કારણ કે અમુક જગ્યાએ તો હાવ પૂરું થઈ ગયું છે આંટો મારવા પણ એવું નથી રહ્યું પણ પેલા ભાઈની એડવર્ટ ભાઈ હાથી પડી જાહેરાત શું નામ
સાધુ છે તમારા ગૌસ્વામી, હે ગૌસ્વામી છે, એની ખરેખર છે હવામાન એને બોલ્યો તો એ સાચું પડ્યું છે. એટલે ગૌસ્વામી નો દીકરો, નામ તો મને આવડતું નથી, હે હા એ પરેશ ગૌસ્વામી. હા એ ખરેખર છે બાણ મારી દે છે, બરોબર, પાછો બાના ધારી નો દીકરો છે, બરોબર છે. પણ એને કીધું કચ્છમાં વરસાદ આવશે, ગભરાવાની જરૂર નથી, 2, 5 ઇંચ 4 ઇંચ કે વધારે ઓછો, બરોબર છે. પણ એને ઓહાપો નહોતો દીધો. સખરાવતી આવી છે, બગાડા સટો બોલાવી છે, આ કેકા મીડિયા વાળાએ પાડ પીટી નાખી છે. કાંઈ વાંધો નહીં, બિચારા એનાનો ધંધો છે, એ બોલે નહીં, રૂપિયા નો આવે, બરોબર છે. એની જાહેરાત હવામાન જે દે છે પરેશ ગૌસ્વામી, ખરેખર એમાં તરીકે ફેરફાર નથી પડતો. બાકી મારા જેવા બલાડા મારે છે ક્યાંય પડ્યું જાય છે, પૂછડાનું ઢેંડે આવી જાય, ઢીંડાનું મોઢે આવી જાય, કાંઈ વાંધો નહીં, એની જરૂર છે. પણ વરસાદ થયો છે, નુકસાને 2.5 મહિને આવ્યો ખરો બિચારો, કારણ કે ધોરી મહિના વહી ગયા બધા, પણ કાંઈ વાંધો નહીં, તળ થોડા ઘણા ઉપર આવી છે. એટલે નુકસાન ઘણું છે, ફાયદો કારણ કે કપા મગફળી આ બગડી ગયા, મગ અડદ મઠ આ બધું તલ આ બધું બગડી ગયું છે. કાંઈ વાંધો નહીં, સરકાર ધ્યાન રાખે છે, રાખતી આવે છે. પણ ખોટા આક્ષેપોને કયો ટીવીમાં આવી અને તમને દુનિયા આખી ઓળખી ગઈ, તમે કેવા છો, એટલે ખોટા આવા બગાડા નો મારીશું ટીવીમાં આવી. કોઈ કારણ નથી માનતો, પણ સરકાર બરાબર કામ કરે છે. તારે હવે તારે બધા ઉભા થાય છે, ઓલા હાવાણા વાળા, ઓલા વાળા, ઓલા વાળા, ભલે થતો હોય, પણ આ સરકાર કામ સારા કરે છે. જરીક વિચાર કરો, કોઈ આવા કામ નથી કર્યા, આવા સરકારે કર્યા, કારણ કોઈ કારણને માનતો જ નથી, પણ આ સારા કામ કરે છે, બરોબર. હવે કોઈક મારા જેવો લઈ ગયો, લેખો ન મળ્યો હોય તો વળી કદાચ રાડું નાખે, પણ એવા પહેલા લેખ આપી દેજો, એમ સારા કામ કરે છે. તો આજે મંગળવાર હંમેશા બાપુ કાયમ માટે કહેતા આવે છે, બાપ હે 18 તમે પૈસો ધ્યાન દો આપો ને, કારણ કે તમારા ઘરમાં લક્ષ્મી દેવી, લાખો રૂપિયા તમે વાપરો દેવસ્થાનમાં, કોઈ દીકરીને ભેગદારી બ્રાહ્મણ સાધુને રાજી કરો, આ નોંધણી લે છે. અને બીજું કે કોઈ ચમત્કાર જેવું નથી, આ મોગલ તમને દીકરા દે છે, કામ કરે છે, કોઈ ચમત્કાર નથી હો, સમજી લેજો. આ વિશ્વાસ હમણાં એક જાણ કે બાપુ તમારી દયા, મોગલની દયાથી મારું કામ થઈ ગયું, બાપુની દયા નહીં, બાપુ માગીને બીડી પીવા છે, દયા મોગલની, બાપુની કોઈ નહીં, બાપુ લુગડાય કોક પહેરાવે. એટલે આવા ફેમસ થતા હોય ને એને કઈ બંધ થઈ જાય, તમારી કોઈ ઓકાત નથી, ઓકાત બેઠી એની છે, તમે શું કરશો, તમે મોટા માથી, બરોબર છે. પણ આ વસ્તુ છે, માં કરે છે, અમારી શું કાંઈ બાપુ તમારી દયા, મોગલની દયા, મારી આ દીકરા જન્મ દે, આ કોઈ ચમત્કાર નથી, દે 20, 30, 40, 50, 60, 80 કોઈ ચમત્કાર નથી, પણ મોગલની ઉપર તમે વિશ્વાસ અને જે તમારી શ્રદ્ધા છે એટલા કામ કરે છે. હા, ધ્યાન રાખો. એટલે બોલવા તરીકે સમજીને બોલો, બધા તો જગત છે. હા હા, માએ અપંગને પરણાવ્યા છો, આ રહ્યા અહીંયા આવો તમને બતાવું, એને અપંગને પરણાવ્યા છે. આ કોઈ ચમત્કાર નથી, મૂળ ભાવ એનો વિશ્વાસ. એટલે ધ્યાન રાખો, માથી મોટું કોઈ નથી. હા, એક વસ્તુ મા પાસે બેઠક પછી બધાના દુઃખ મગાય, કરેલા મૂકેલા મગાય, વિઘન આવરણ મગાય, અને કહેવાય બધું મને દઈ દે, તો આની ઉપર વિશ્વાસ રાખ. થાળીઓ મૂકવી છે, પેટીઓ મૂકવી છે, પોચું ફાડવી છે. અમે કે પૈસા નથી લેતા, કે આ સુંદરી ના દેતા જાઓ, આ વાઘા ના દેતા જાઓ, ભેડિયા ના દેતા જાઓ, આ ધંધા છે, પણ અમે લેતા નથી. તો આ લેતા નથી, શું કરો તમે? આવા કોઈ પૈસા નો દેશો, તમારે ભેડિયા દેવાય, વાઘા ચડાવાય, સુંદરી તો જાતે લઈને ચડાવજો, પણ પૈસા નો દેશો, ધંધો છે. જરી સમજો, હું વાઘો દઈને જાઉં, તમે વાઘો દઈને જાઓ, કોઈ નહીં જાય.
જરીક સમજો. અને વાઘા બહુ તમારે ઉભા બારડાની ઉપડી હોય કે મારે વાઘા દેવા જ છે મોગલમાને, તો તમારી બેનને આપો, તમારી ભાણેજને ફૂઈને આપો, તમારા મા બાપને વાઘા પહેરાવો, સારું ઉઠણ આપો, માને કાપડું લઈ દો. ઈ કરો ને, લઈ આલા ઉપડા લીધા છે. આ જોતા નથી તમે, મોટા બિઝનેસમેન ના દીકરા થઈ ગયા. હું કેટલાય ખટકું છું. બાપુ આવ્યા, બાપુ આવ્યા, બાપુ રોજ ટકા કેટલા કરે ઈ તો જોવો. એટલે મા પાસે બેઠા પછી કોઈ દેવસ્થાને જગતના દુઃખ લેવાય. આ બાપુની વાત તરીકે યાદ કરજો અને નોકી કરો. તમારે કોમેન્ટ કરવાનું, ભાઈ બાપુ શું કહે છે. માના થડે બેઠા પછી કોકના કરેલા મૂકેલા લેવાય, બધું લેવાય. દેતો હલે ભેળિયાના, દેતો દા મને મોના. અરે આ તો ભીખ માગી કહેવાય. મા પાસે બેઠા પછી બીજો 18 વર્ષ ભીખ માગે. અમે અહીંયા કાર્ય કરી છે, જો કે દીકરો નામ દેવાનું તમારો બેટો ના પાડે. જો આપણે ભૂલે શું કે નામ દે તો ફોન બંધ કરી નાખે, ફોન ઉપાડે નહીં, અને મારો દીકરો બગડતો એવો. કરોડો રૂપિયા વાપર્યા છે અહીંયા. કેટલા લાઈવ દ્વારા એને મા વગર ખૂબ સુખી રાખે દીકરાને. કરોડો રૂપિયા, લાખો નહીં. પણ કોઈ દી મારે બેટે એમ ન કીધું બાપુ મેં કર્યું છે. મુખો બેઠા થઈ કે બાપુ મેં કઈ કર્યું નથી, મોગલ દેવરાવે હું દઉં છું. મારી ત્યાં મોગલ હોય, ત્યાં નોંધણી લે, ત્યાં માં હિંગળા જમવા હોય. કોઈ દી કે બાપુ કદી વાત નહીં કરવાની, મારી કોઈ વખત નથી. મોગલ દે છે આ નોંધણી. હે હવે આપણે લેંઘા નાડી લેવાનું વેત નથી, પણ ખૂબ એને મોગલ જાદુ દે. બાપ કરોડો રૂપિયા આપે છે. અને જે કઈ કાર્ય કરી પાછું મને કીધું છે હો, કારણ કે એને હમ દીધા છે કે બાપુ કોઈ પણ ની બેન દીકરી ડિલિવરી પસંદ હોય, કોઈ પણ ની બેન દીકરી ગરીબ કે 12 હાથદાન પેટ તૂટતા આવા ઘરની દીકરીનું કિનાદાન લઈ લેજો બાપુ. આવી કેટલી મારે બેટે ગુપ્તો દીધી છે, ગુપ્તો કેટલી દીકરીનું દાન લીધું છે. નામ મારું રાખે મગલધામ વાળા બાપુએ દીધું. બાપુએ કઈ નથી દીધું, ઓને દીધું. બાપુનું ખાલી નામ છે ભાઈ, ખાલી બાપુનું નામ છે. પણ એ તો દીકરો દાન દે છે. બાપ કોઈ દી એમ નથી કીધું. એમ દવાખાનામાં કોઈ ડિલિવરીમાં કોઈ બેન દીકરીના ઘરમાં એવી ગરીબાઈ હોય તેના ઘરમાં આપી દે છે. કેટલા આવા કામ કરે છે. ખાલી નથી હોતો મારો બેટો. અઠવાડિયામાં 4 થી 5 વખત હોય. કોઈ ફીના પૈસા દેવા, કોઈને દવાખાનું, કોઈ ડિલિવરી, આ ખૂબ કામ કરે છે ગાયો માટે. માતાજી એને ખૂબ જાદુ દી વડવાળી. પણ મારો બેટો નામ નો દે કે નામ દેવું હોય તો સમજી લેજો, કોઈ દી જિંદગી પગ નહીં મૂકવો. એટલે અમે બી છીએ આ વસ્તુ. હવે 1.5 રૂપિયા ના દે, 4 પેટી નામ લખાવે. તે દીધું કરોડો રૂપિયા વાપરે છે મારો બેટો. માતાજી એને ખૂબ સુખી રાખે. એટલે આ વસ્તુ છે. બીજું, અત્યારે વરસાદ જ્યાં થયો છે 2 ઇંચ, 2.5 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ, 5 ઇંચ, વધારે ઓછો નુકસાન ઘણું થયું છે. પણ એક ધ્યાન રાખજો બાપ, હિંમત હારશો નહીં. હિંમત નહીં કે પાળો ફેલ થયો શકે, આપણી જિંદગી ફેલ નથી થઈ. પણ દુઃખ અહીંયા થાય, જમીનો માણાની ધોવાઈ ગઈ છે, અહીંયા દુઃખ થાય છે. પણ સરકાર કામ કરશે અને કરતી આવે છે. પણ ખોટા આક્ષેપો ન નાખશો. હા, એટલે ધ્યાન રાખો. આક્ષેપો ન, કારણ કે તમારું ઘર હાથવું. આપણું ઘર હાથવે 5 હાથ દાણા છે ને, એને લુગડા લત્તા લઈ દેવાય, એને ફીના પૈસા, આપણા ઘરમાં શું વસ્તુ છે શું નહીં. વડાપ્રધાન હતી ન પુગાય. હું 2 દિવસ પહેલા બોલ્યો હતો. આ વડાપ્રધાન કે રાત નહીં અકલ હો. હા તો તું અકાલ ને, તું તો અકાલી હકીશ ને. વડાપ્રધાન બરોબર નહીં અકાલી હકે. તો આ કોણ ખબર, નવરી બજાર મોટા તોડતા હોય, માગીને બીડી પીતા હોય મારી જોડે. આ વસ્તુ ભલે કોકે 1.5-2 રૂપિયા વાપરવાનું દીધા ને, એટલે પછી એ બોલતા હોય. પણ સમદર હોય ને
એમાં કેટલાય અવાજ હોય એને ન સમજાય. શબ્દ ઈ શબ્દ, ઢોલ વાગતો હોય ડાકલીનો અવાજ ન સમજાય. એટલે આ વસ્તુ વડાપ્રધાન નહીં હાલે, જોજો આજે ફેર હાલે મત કહેજો. એમાં પણ માં હતી વ્યાજ માતા કહે છે આ 30 વર્ષથી છે આ કળયુગનો કૃષ્ણ છે મોદી. મારે કે મોદીનું નથી લેવું, ઓનું નથી લેવું, પણ સારા કામ કરે છે એટલે આપણે બિરદાવીએ છીએ. સમજો આ મોદી ભલા માણસ કળયુગનો કૃષ્ણ. કોઈ દેશમાં ગયા છે આપણા વડાપ્રધાન ગયા છે ખાતામાં ગરવાઈ ન દેતા. અને મોદીને આજ વિશ્વમાં આજ ગણતરી થઈ ગઈ છે. આ મોદી અમૂળ શું અને લેખાની નાડીઓ ન દીધી ને એટલે ખોટા આપશે નાખતા હોય. પણ મોદી તો મોદી છે, મારે એ કોઈનું નથી જોતો. મોદી સારા કામ કરે છે, એને સાથ આપો. આ વડાપ્રધાન આવો ખરેખર ભારતમાં પેદા નહીં થાય. નરેન્દ્ર મોદી તો મોદી છે પણ સંસ્કાર એની જનેતાના ધાવણના. બાકી ગોરખોદિયા નથી અપમાન કરતા, પણ એ ગોરખોદિયાઓને ખબર નથી, એને ગોરખોદિયાઓને ખબર નથી કે આ વિશ્વની માનું તમે અપમાન કર્યું છે. પણ કારણ આને શું કાય ખબર? સંસ્કાર વગરના. કારણ કે માએ સંસ્કાર દીધા ન હોય, થાનવલે કોઈ લીધા ન હોય. ઈ મોદી વિશે બોલે ભલા માણા, સમજ્યા? બોલે વાત સાચી છે, કન્ટ્રી બેંક છે એટલે બોલે. મોદી તો મોદી છે ભલા માણા. રાજકારણની રીતે રાજકારણ હોય. આ અલગ કરજો બાપુનો વાત. આપકો ગોરખોદિયા ખહોડિયા તમે ભારતની નાનીથી માંડીને 18 80 20 50 70 80 વર્ષની દીકરીઓને નહીં, પણ હિન્દુસ્તાનની નાનીથી મોટી દીકરીઓને ભાઈઓનું કમ અપમાન કર્યું. આને પણ આવાને કરવા કોણ દે? આવી લિમિટેડ કંપનીઓને. આને લિમિટેડ કંપની કહેવાય. મોદી તો મોદી, મારે એકનું નથી લેવું, નથી તમારું લિમિટેડ નું લેવું, નથી ઓનું લેવું. પણ આમે કોઈની જનતાને ગાળ ન દેવાય, અધિકાર નથી તમારો. માં હતી તમે તો પણ તમારા સંસ્કાર નહીં. કારણ કે તમને સંસ્કાર હોય ને તો આપ બોલો નહીં. આ બાપુનો અવાજ છે. આજ ભારતની જનતાનું અપમાન કર્યું છે. આને મૂળમાંથી ખદડો. આવા નવા કાલ બીજા બોલ છે. પણ હસ નહીં હસત છે. પગલાની જરૂર છે ને હસ નહીં જોઈ છે. એમાં હસ ને એ ખાવાનું થાય. આ શબ્દો સમજી જાય છે. પણ આ જનેતાનું અપમાન કર્યું છે, વિશ્વની જનેતાનું. 1 વર્ષની દીકરી હોય કે 80 વર્ષની 18 ની 5 ની 18 વર્ષની દીકરી અને માનું અપમાન કર્યું છે. આ ખહુડિયા હોય. અને ખહુડિયા કહું છું. લિમિટેડ કંપની. આને કોને શીખવા મારી દીધો ભાઈ? રાજકારણ રમો, પણ કોઈ જનેતાને બે દીકરીને વૈશમાં લઈ આવો ને ભાવ તમને નેફા કહે છે બાપુ. ખરેખર છે આવાને તિસ્કારો સમાજમાંથી. મોદી તો મોદી છે. આ કળયુગનો કૃષ્ણ છે. જેમ આવે ઠીક પડે એમ તમે બોલો છો. એ સજન હે, આને સજન કહેવાય. ભગવાન કૃષ્ણને 99 ગાળું દીધી હતી. કેટલી? અને માથું ઉતાર લીધું. શું નામ હતું એનું? કે નામે સારું હતું. ભગવાને કીધું તારી 99 ગાળું મેં સહન કરીશ. હવે એક ગાળ બાકી રહી છે અને સભા વિશે ગાળ બોલ્યો. ભગવાને સભા વિશે મસ્તક ઉતાર લીધું. સુદર્શન ચક્ર છોડી. સમજી જાઓ જરી. એમ જેમ આવે બફાટ કરો નહીં, બુદ્ધિ વગર ના સમજો. એમ સમાજ ઓળખી ગઈ છે. તમે શું કર્યું છે દુનિયાને ખબર છે. આ ભારતની એકતાને તમે તોડી નાખી છે. આ ભારતને 18 વર્ષને મોદી હાલવા વાળો છે. બાપ હું કોઈ કારણે નથી માનતો, પણ ભારતની તમામ દીકરીને ગાળ લાગીશ ત્યાં સુધી કોઈ દેશના બોલતા નથી. અરે આ ગંદા રાજકારણને દિવાળી મૂકો. મોદીની માં હતી ગયા. તમે વિચાર તો કરો. પણ એવાની બગલાની જરૂર છે. કારણ કે એનો આહાર કયો? જીવડા ખાવાનો, એટલે બગલો બોલે. કાગડાની જરૂર છે. હસ તો હસ છે બાપ. હસ તો હસ જ છે. બગલાને કાદવ ગળો એટલે તો વાણીમાં કીધું છે. તોરલ
કોની વાણી છે? હસલાને જોઈએ રૂડા મોતીડાનો ચારો હસલાને જોઈએ રૂડા મોતીડાનો ચારો એ જીવયા અતન બદલા ડોલે કાદંગારો મારા રાજ રે નર રે નુકરાની આરે નેડનો નકરીએ શગડો નકરીએ આ પગલા એની જરૂર છે. પણ કોઈ પણની વરણ 18 વર્ષની દીકરીનું કોઈનું અપમાન ન કરી શકો, કારણ કે એક માં છે. અને મોદી આ દેશનો કળયુગનો પ્રશ્ન છે, સમજો. અને દુનિયા તમને ઓળખી ગઈ છે ભાઈ. 5 વર્ષનો છોકરાને ખબર પડી ગઈ તમે કેવા છો. સમજો, જેટલી તમે રાયડું નાખો ને એટલા જ તમે ફસાઈ ગયા છો. હોય ભાઈ, વરસાદ છે પાણી ભરાય ન ભરાય. હવે આપણે ખાડામાં બાંધીને બેઠા છે, પાણી આવવાનું છે. ખાડામાં બાંધીને બેઠા, પાણી આવવાનું છે. પણ આક્ષેપોનો પાણી ભરાય તો કઈક તળો ધરાવી છે, જરી સમજો. અને આસ્તે આસ્તે થાય ભાઈ. હવે આપણા ઘરમાં 5 દાણાનું હોય તો આપણે રાયડું નથી નાખતા. 5 મહેમાન આવે તો આપણે કેટલી વાર લાગે ઓલું લેવાનું, કોથમરી, મેથી, હળદર ને ધાણા જીરું, મરચાં લેવા જાય છે. તેલ નથી, ખાંડ નથી. આ મહેમાનને પાપડ ભાવે છે, કઈ છે એમ. આ દેશ આખો છે. વડાપ્રધાન બરોબર આ તો ફેર વેચતું જોતો ખરો. હવે તું ભલા માણા લેખા લઈને તારા છોકરા હાથ સડિયું લઈ લે. પણ મોદી હતી જામાં મોદી શું આપે ને, થોડાક બટકું નાખે એટલે બિચારા ભયા રાખે એમ. સારા કામ કરતા હોય ને એને બિંદાવો. મારે એ કોઈનું નથી લેવું, કોઈને હું કારણ નથી કે માનતો, પણ સારા કામ કરો. કોઈ પણ બે દીકરીનું તમે અપમાન કરશો બીજા નહીં બોલે, પણ બાપુ તો કાયમ માટે બોલે છે, વિડિયા વાયરસ કરે છે. આજ કઈ તમારી બે દીકરી માં હોય કેવું લાગે છે? તો આપણો દેશનો વડાપ્રધાન છે, એક કળયુગનો કૃષ્ણ છે. ભલા માણા એની નિર્મળતા જો બોલવાની. આ વિદેશ બોલાવે છે મોદી. તમને મન બોલાવ્યો કોઈ? બોલાવ્યો? વિદેશ જેને કોઈ કરવા નથી દીધા એને વિદેશ બોલાવે. આવો મોદી સાહેબ, પધારો મોદી સાહેબ, સામેથી બોલાવે છે. અને આપણા વડાપ્રધાનને કેને બોલાવે? બોલાવો લ્યો, એકાદા દેશમાં ગયા છે કદાચ. તમામ દેશ બોલાવે છે, હાથ બોલાવે છે. આ મોદી બોલશો તમને ઉભા બારડાની ઉપડેશ જોઈ જોઈ, સમજ્યા? મોદી કામ 18 વર્ષને લઈને હાલે છે. મોદી પાસે પક્ષપાત નથી. આ કોઈ કારણ નથી બોલતો, પણ હું રાજનીતિના શબ્દ બોલું. સારા કામ કરે ને જાઓ. અને આ બલાડા મારે છે ને, અમને તમને આમ કરી દઈશું, આમ કરી દઈશું, કઈ ને કોઈ નહીં કરી દઈએ. એ ઘર ભરે છે. હા, જરી સમજો. આ વસ્તુ સજ્જનની જરૂર છે, અવળા હવળાની જરૂર છે. હવળા નળી હોય તો ઊંધાની કિંમત નથી ભાઈ. હાકળ નો બે ની જરૂર છે. કાયમ બોલી છે ઓસરી ઉતારો ઓરડો 3600 નળિયા હમા હોય. બધા હવળા હોય તો પાણી આવે વરસાદનું, એની માથે ઊંધા આવે. 3600 ઊંધા, 3600 હવળા. હવળા હોય તો પાણી આવે, પછી 3600 ઊંધા આવે. પાણો મારે તો વારો પેલા ઊંધાનો ચડે. આજે મારો હાવત 30 વર્ષથી રાજ કરે છે. ભલે રસ્તા રોડ તૂટે પાછા થાય એ બરોબર છે, પણ આક્ષેપો નો નાખો. આપણે આપણા ઘરની લાદી નથી બદલાવી શકતા ભાઈ. હે બરોબર છે, આખો દેશ છે અને કરે છે, કરવા દો, પણ ખોટા આક્ષેપો નો નાખો. આ દેશ છે, 18 વર્ણનો છે. કોઈને પક્ષપાત ન રાખો, ભેદભાવ ન રાખો. જે દેશમાં સારા કામ કરે છે,
જાતિ નો જોવો પણ એને બિરદાવો. જરીક જોવો. બાપુ કાયમ માટે બોલે છે. અને બીજું અમુક કોની વાતો છે સમાજમાં એ કાઢો જે સમાજના મોવડી સમાજના આગેવાનો જે નિયમ કરે છે એનું પાલન કરવાની છે. અમુક સમાજમાં એકતા છે અને ભગવતી રાખે વાત. જે વડીલો કરે એ પ્રમાણે કરો, ખોટા ખર્ચ બંધ કરો. બીજું જન્મદિવસ સારા ઉજવો, બેનો દીકરીઓને વસ્ત્ર આપો, ભેગ ચારીને રાજી કરો, બ્રાહ્મણ બાવા સાધુને લાખો રૂપિયા તમે વાપરો પણ ગાયોને આપો, કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ, કોઈ બેન દીકરી કોઈ પણ વર્ણની હોય એના ઘરમાં 5 દિનનું રાશન આપો. મોટું પુણ્ય છે આ જન્મદિવસ. પણ હું એક વાત કરું, કાયમ કહું છું, તમે જન્મદિવસ બહારની ગોખ હોય છે આ અમેરિકાની જન્મદિવસ આવું ઘડી વળી બોલું છું, કારણ કે જો કે હવે નાથમોડ આપણે કાઢી નાખ્યા છે, સમજણના છે એને વાંધો નથી. 4 પેઢીના નામ લખો તમે. પહેલા દીકરાનું નામ લખે, બાપનું, દાદાનું, પરદાદાનું નામ લખે, પછી શરીયતી નામ આમ કાપતા હલાલ કરે. આમ પેલો દીકરો કપાણો, બાપ કપાણો, દાદો કપાણો, પરદાદો, પછી કટકા કરી ખાતા હત્યા કરી. આને હત્યા કહેવામાં આવે છે, ખૂની. હવે એમ નથી મરતા તો પછી તરવારથી મેંડ્યા કાપવા. આ વિનાશ પાયે તમે વ્યાખ્યા છે. જન્મદિવસ આવાનો હોય, જન્મદિવસ આવા ઉજવો, ઝાડ વાવો, દવાખાનાનો ઉપયોગી થાવ, કોઈને વસ્ત્ર આપો, કોઈ ગરીબ માણસને ઘરમાં રાશન આપો, કોઈ તળાવ ના બનાવો. કારણ કે હવે જળ મંદિરની જરૂર છે. મંદિરો બનાવવાની કોઈ જરૂર નથી. ટાઢા પાણા ખડકી બેઠા છે. જો ભલે દેખાય છે બિચારા, અને મળ્યા એ પછી મારા બેટા એના નામનું મૂકી જાય. એમ ન કે આપણું મરી જાય વાહે સમાજનું બધું. સમજો, આ તમે જોવો છો જાઓ એટલે કે છે હવે નથી થાય. આ માણસ નરકનો અધિકાર બને છે. કોઈને વચન આપવો નહીં, અને વચન આપ્યા પછી જો તમે ફરી જાઓ છો ને, મોગલ એમ કે છે નરકનો અધિકારી છે. આ વચનની કિંમત છે. વચનથી સ્થાપન થાય, વચનથી ભલે તમે જીવો કાગડા બગલા જેવું, મને કાંઈ વાંધો નથી. પાત્ર બજાવી જાણો. આ અમારા 4 લખી ગયા. જરીક જોવો બાપ. સંયમર તણારુણા એ પુરુષ રૂપાણા રે. સંયમર તણારુણા પુરુષ રૂપાણા રે. એ જે અમે કર્મા લીધેલી એ રૂઢિવાર માળા રે. એ મુછાળા કોઈ નો મળ્યા રે. મુછાળા એટલે મુછ્યું રાખવાથી નહીં, બોલે એટલે મુછ્યો તા દીધો કહેવાય. બોલે અને કામ કરી દે એટલે મુછ્યો તા દીધો કહેવાય. હા, સમજી ગયા? મુછ રાખવાની જરૂર નથી. બોલે એટલે વાત પૂરી થઈ ગઈ. મુછે તા દીધો કહેવાય. બોલે અને કામ કરી દે એટલે મુછે તા દીધો કહેવાય. આ વસ્તુ છે. આટલા કવિ કાગનું છે. કેટલે અને તકલીફ પડી છે કવિઓને, પણ શબ્દને ભ્રષ્ટ કરી નાખ્યા છે. બહુ જુલમ કરે છે, બહુ પાપ લાગે છે. શબ્દ ભ્રષ્ટ થઈ ગયા છે અને એનો દોષ લાગે છે. હોય એવું કયો, ધાક પસંદ. શબ્દનો દોષ એમાં લાગ્યા છે. આયા
માએ કેટલાને આશીર્વાદ દીધા ત્યારે રૂપિયા રમે મારા દીકરા લાઈવ દ્વારા બોલું છું. પછી હલવાય છે, પછી આ રોવે બાપુ, પછી મારા બેટા ભૂલી જાય આને શું કહેવાય ખબર? મતલબિયા કહેવાય. કેટલાય માએ દીધા છે અને માએ યાદ કરી દીધા છે. 8 8 10 10 11 12 13 વર્ષ થઈ ગયા પણ હજી અહીંયા આવ્યા નથી. હવે એટલે બાપુ કયો ને આવું છે. મેં હવે આવ્યો બેટા બોલીશું ઈ હજમ નો કરી શક્યો લક્ષ્મીને, પચાવી નો શક્યો. આ વસ્તુ છે. એટલે આને માં શું કહેવાય કે કોઈ ગમે તે દીકરો કહેવાય. એટલે આ વસ્તુ છે. પચાવી હવે કપાસ્યા બકરીને કપાસ્યા ખવડાવ્યો પેટ તૂટી જાય, ભેંને નો કાંઈ થાય. એમાં બકરી જેવા પેટ હોય ને એ નો પચાવી શકે. આ કેટલાને યાદ કરી દીધા છે, લાખો ને હજારો નો નહીં. પણ આ વિશ્વાસ નું ધામ છે. અને કોઈ તમને કે મેં આમ કર્યું તો એને ચોખ્ખું કહી દો તે કર્યુંનો પુરાવો શું? આ માં કરે છે, સમજી લેજો. અને એ અઢારે બરાબર તમને બધાને કહું છું, માથું ભલે તમે દીકરી બેનું ફૂયુના પધરામણા કરજો, બેનુંના ફૂયુના એના પધરામણા કરો. આપણે 5 દી પહેલાનો આ કેસ છે. ઠીક છે બાપુ, અમે નણંદ બુધાઈ બોલતી નથી, 5-7 વર્ષ થઈ ગયા. હતો અમારો કાઠિયાવાડનો કેસ. મેં કીધું બેટા બોલતા કે ન બોલતા મને ખબર નથી, પણ તારા ઘરવાળાની બેન છે તો કીધું ફૂઈ દેજે. એટલે એ નથી બોલતા ફૂઈજી. મેં બેને દઈ દેજે, પાપ લાગે મને આપી દેજે. કે માનતાના રૂપિયા બેનને અને ફૂઈને દઈ દીધા અને 7-8 વર્ષથી નતા બોલતા, સમાધાન થઈ ગયું. બોલો આ બે આ ફૂઈ અને આ ભાણે એમ બેનો દીકરી ફૂઈ ભાણેજનું ના પધરામણા કરો. એને એક એક જોડું આપો. આ હું આ વસ્તુ બોલું છું કેટલાય માથું લાગે છે કે આ બાપો એકને એક વાત કરે, એકને એક વાત કરે ને. મારા દીકરા 500 કરોડના ખડકીને બેઠા ટાટા બા. જાઓ એટલે કોઈ ખાવાય નથી દેતા. ખાવા જાવ તો એ પેલા લખેલું હોય જે કાંઈ મૂકવું યથાશક્તિ કરો મુક્ત. આ દત્તો ભલે લેન્દાને મુબારક કહાડતા રહેજો, પણ માં પાસે બેઠા પછી દુનિયા ભીખ માંગે. આપણે ન મગાય કે દેતો જા. પૈસા નો આપો અને જાહેરમાં કહો છો માથું લાગે ભલે આવ લાગે એમાં હું આવું, પણ જેને જેને પૈસા દીધા તમે જોઈ લેજો તમારા ઘરની માલકો બરકત નહીં દેવા દે. જાઓ આ ધંધો છે રૂપિયા મુકા. અમને કે બાપુ પગલા પાડો, હો મારા પગલા મળે હું, પણ તોય જવું પડે છે. બિચારા ઘણા ખબર દે છે મને તો કહું ભાઈ આ બધા માથું લાગશે મને છેલ્લે તું સન્માન કર કે નહીં બાપુ એ કવર દે એટલે રૂપિયા ઉમરી નહીં દે કોક પાસે લઈ. હા હમણાં હું અહીંયા ગયો તો મારા મામાની મોહાળમાં આ ભોઈ આમાં જ ડૂબા મામા ભોઈ પાવરપટ્ટીમાં માતાજીના પધરામણા હતા અને માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા હતી. હા કયા માતાજી? હે રોજીમાં. મને એક આનંદ આવ્યો છે. હવે બધાને મોહાળને ખબર હતી ઈ કે બાપુ ભાઈ કાંઈ નથી કે બરાબર. હવે મને તેડી ગયા ને પેલા અહીંયા જે કાંઈ દીકરીને બ્રાહ્મણને જે કાંઈ ભેગ દાદી દેવું છે એટલે દઈ દીધું. એટલે આ મારા માટે ધંધો નથી. પણ આ વસ્તુ છે જાય છે. હવે નજર પણ અમે આશીર્વાદ દઈ આશીર્વાદ દેવા સિદ્ધ દેવાય જાય. ગમે યાદ આવો સેવ કહેવા છે ને ખિસ્સામાં કાઢી મૂકી દે. હાલે ભાઈ અમારો બાપ ભિખારી નથી એના દીકરા છે એમ હાલે. તોય કેવું પડે બેટા જરી ગોસા દેતા રહ્યો. પણ દીકરીને દે તમે રાજી થાય. એ બેનું દીકરીઓ પાણે બ્રાહ્મણ બાવા સાધુને ધ્યાન રાખો. અને કથાઈ ઉકળાવો ને ખૂબ રાજી છો કરાવો, પણ મોટા ઉપાડાઓ સામે જો મોટા ઉપાડા 5 કરોડ થી બોલો 5 કરોડ માં દીકરી કેટલી પામી જાય?
5 કરોડ તમારે વાપરવો હોય તો આવા સાધુ બ્રાહ્મણ ની દીકરીનું કન્યાદાન કેટલું મળે? ફીના પૈસા કેટલા? દવાખાના બનાવો, કોઈ અનાથ આપો, અનાથને પછી તમે વ્યય ભરતા થઈ જાઓ. 12 મહિના પછી આવું બાપુ નડે, કાંઈ નથી નડતું. આ નડે તે 5 કરોડ દઈ દીધા, 1 મહિનો બંધવેળો નો ગયો અને 9 દી હતી તું મીડિયામાં આવ્યો. 5 કરોડ, અરે મોરીખા 5 કરોડ ત્યાં કર્યા. એક કરતા કોઈ દીકરીને તે દાન દીધો તો મોગલ કેટલી રાજી થાય? વાપરો 5 નહીં 100 કરોડ વાપરો, પણ કોઈ કોઈની બેન દીકરી પાછળ, શિક્ષણ પાછળ, કોઈ હોસ્ટેલ બનાવો, કોઈ દવાખાના બનાવો, તળાવના કરો, ઝાડ વાવો, ગાયોને આપો, ધર્મના કામમાં વાપરો. અરે કેટલા બ્રાહ્મણની ખેતી ભાગ નાખી લ્યો. હવે 2 કરોડ ને 5 કરોડ દઈ એટલે નાના બ્રાહ્મણ કોઈ નથી બોલાવતા. એમાં હું આવી ગયું, ફલાણા બોલાય રેટ હવાયો, હવે આવી હરીફાઈ આવી, પછી ભલે વ્યાજ ભરતી ના થઈ જાય. આ હાય લાગી ગઈ છે, બ્રાહ્મણને રાજી કરો બાપડા. ધંધો મારે બ્રાહ્મણો મંત્રો બોલે તો આપણે એમ થાય વાહ. અત્યારે નકરાવેલા સંગીત છે, ઉપાડા લીધા છે. તાળી પાડો કે મારા રામની લે. તાળીનો મતલબ એને પૂછવાનું બાપુએ કીધું તાળી એટલે સીધી. તાળી એવી પાડો કોકને હરિહર, તાળી એવી પાડો કોઈ દીકરીનો કન્યાદાન, તાળી એવી પાડો કોઈને ફીના પૈસા આપો, તાળી એવી પાડો કોઈ ગાયોને આપો, તાળી એવી પાડો કોઈ પાંજરાપુરમાં પાડ્યો, તાળી એવી પાડો બાપ કે ગરીબ દીકરી છે કોઈ ડિલિવરી પસંદ ત્યાં જાય ઉભા રહ્યો, કાલે બેટા અમે તારા માવતરો છે, હાલે દીકરી 5000 રૂપિયા જરૂર પડે, તમે બેઠા છે એ દીકરી દવાખાને લઈ જવું પડે. આવી તાળી ઉપર મોડ મજી ઉપાડા લીધા, એના વિના રાખતા નથી. અરે બ્રાહ્મણો કથાયું વાંચે છે, ભલા માણા અહીંયા આવે છે. મોય એની ખેતી ભાગ નાખી 5 કરોડ લ્યો. પાછા પગલા નહીં અલગ, પગલા પડાવજો એ બેનનો પાડો. પગલાના 1,000 થી પાછા ઓછા લેતા નથી. આ 1,051 પાછા વાદે ચડે. એટલે આવા બધા વાત મૂકો. પગલા બેનું ભાડે ન પડો, વાંધો નહીં પડાવો કરે, પણ જીવ પડે પછી વ્યાજ ભરતી ના થાય. હું જાહેરમાં કહું, જેને 5 કરોડ ને 7 કરોડ ને 10 કરોડ વાપર્યાની હાલત જોઈ લ્યો, દેણા ભરતી ના થઈ ગયા છે વ્યાજ. અરે બ્રાહ્મણ ને બોલાવો, ભેદ કાઢીને 2 ને 5, 5 ને 25 એને રાજી કરો. એના ઘરમાં કેટલા નફે ખાન કે બ્રાહ્મણ પૂજા પાઠ કરીને આનું ઉદાહરણ રાખે છે. ખેતી ભાંગી નાખી બ્રાહ્મણોની. તાળી એવી પાડો, તાળી પાડો મારા રામની, બીજી તાળી ન. આ શું તારા ઘરનો કાયદો છે? તાળી તો જે જેની શ્રદ્ધા, જે જેનો ધર્મ, જે જેનો વિષય એની પાડો. તાળી જલિયા દુગી પાડી મને મને આ લઈ ગઈ દુપડી ગયો બોલવા. આ મંત્ર જલિયા જોગી, તો વિચાર કરો. વાહ, એ જલિયા જોગી એ જરીક નોખું પાડી જો. શું વાત કરી, રામ અવતાર. એ જલિયા જોગી એના લવાણા સમાજને કીધું કે બાપ, બને ત્યાં સુધી તમે ઘરના ધંધામાં આગળ આવશો અને સુખી થશો. અને પશ્ચાતી રૂપી એમને કીધું ગાલ્યો આ 5 ડુંગળી. તમારો 1 કરોડનો બંગલો હોય, 5 કરોડનો હોય કે સાપરું હોય, એમાં સિક્કામાં ખાલી 5 કસ્તુરી રાખી દેજો. કસ્તુરી આ માં છે, માં. પણ હવે એની વ્યાખ્યા કરો તો ખોટું થાય છે. માં છે. તાવ આવે ને તો પગના તળિયામાં ઘઉં તાવ ઉતરી જાય. શરીર ટાઢું પડી જાય તો શરીરમાં લગાડો તો ગરમી ઉતરી, બાળક સડી જાય, ઠંડક ઉતરી જાય. કસ્તુરી છે. અને બીજા મારા દીકરા એ બંધ કરે ખાતા, લહણ ન ખાઈ છો, ડુંગળી નો ભલે ન ખાવ તમે, પણ બીજાને તો વગર ઝેર ઉઈ ગયા. નો ડુંગળી ખાય નો એનો હરા ગામમાં હોય શું? ઝેર વગર ન હોય. ડુંગળી જડીબુટી છે, ઋષિઓની પ્રસાદી છે. ઋષિની
લસણ, મગ, અડદ આ હારા કામમાં લઈ છે આપણે, પણ હવે તમે ઘોડીઓ મારી દીધો. એ જલારામે કીધું, હે મારી સમાજ, જો મને માનતા હોય, આમ તો 18 વર્ષને જલ્દી કીધું છે બાપ, કે આજે તમારો બરકત રહેશે, તમારો ઘરનો ધંધો હોય, રોજીનો હોય અથવા ઘર હોય, એમાં 5 કસ્તુરી રાખજો. મહિનો હવો મહિનો થાય એટલે એમાં પછી બીજી 5 મૂકવી, એ ઉતારી અને પછી એને સારી જગ્યાએ પધરાવી દેવી. ભાગશાળી અમુક લોકો એવા છે ઠક્કર લવાણા પરિવાર કે ચાંદીની, જેને કહેવાય ચાંદીની આ બનાવી મૂકી દીધી છે કસ્તુરી, નાની નાની. મહિનો થાય એટલે એને પૂજા પાઠ કરે, આમ તો રોજ કરે. એના ઘરમાં કોઈ મોગલ નથી મૂકી દીધી. આ હું જલારામ પરિવાર લવાણાની વાત કરું છું. આ જલારામ, આ લવાણા પરિવાર. પણ હિંમત એની દાદ દેવાયો. કરોડો રૂપિયા એને મનમાં ન હોય, હારી જાય તો મનમાં ન હોય, જીતે તો મનમાં ન હોય. ધન્ય એને જીગર ને દાદ દેવાયો, પણ મૂળ એને દરિયાના આશીર્વાદ છે. કર્મ તો કરવું પડે ને ભાઈ, કર્મ કરો જલારામે કહે. પણ એ જલારામે તાળી પાડી કે બેટા, હે જાને વરાણ, હે સંતો, એમાં હું આવી ગયો. તમે તાળી પાડો તો એવી પાડ્યો કોકને જમાડવાની, આમ તો ટકા કરવાની નહીં હોય. દેતો જા, એ દેતો જા. આ મારો મંત્ર છે. આપે એટલે આઈ કહેવાય, અને માગે એટલે માગણી કી કહેવાય. એટલે કેવી તાળી પાડી જલારામે? હવે પાછું યાદ આવી તો જાય છે. આ પ્રાર્થનામાં બોલતા હું હમણાં બોલ્યો હતો, પણ મને મજા આવે છે. હાવ પહેલા તાળી પાડી. આ સંતોની શું વાત કરવી, આ સમાજમાં કાઠિયાવાડ ગુજરાતમાં સંત થઈ ગયા, પણ તાકાત કોણ હતી કે એનો અડધું અંગ કે જે વાહે શક્તિ હતી એની. તાળી પાડી જલારામ ઓલીએ રે, તાળી પાડી જલારામ ઓલીએ રે, સત નાખ્યું વીરબાઈ માએ રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તમારા અંધશ્રદ્ધાના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. અંતરના કીધો અંધશ્રદ્ધાના, અંધશ્રદ્ધા સમજે, કાઢી નાખો બધું. હોય કોકને આપી દો, કાઢી નો દો, દાન કરો, પણ આવી તારીખ, પણ ઘર રાખતા હો, આવી તારીખ. એ વીરપુરમાં પાડી તારીખ, આજની તારીખમાં હરિહર ચાલુ છે. આને તારીખ પાડી કહેવાય. લઈ જાઓ, ખવડાવો, બસ. આ જલારામ જોગી, વાહ જલિયા જોગી, તમે વિચાર તો કરો કે શિકારીને પગમાં પડી જાય બાપ જલા, તું તો અલાલ છો બાપ, કે માથા વગરના તેતરને આમ તાળી મારી ઉડાડી દીધા. આ સંત, આ જલારામ ભગવાનને પરસો વાળી દીધો. અને માએ કીધું, ભગત આજ કોક સંત અલગ છે, કે આજ અલગ. બુઢો આવ્યો સંત, 1.5 વર્ષની ઉંમર, ને સંત આવીને ઉભો રહી ગયો. આ હાથું કેવું પડે. સંત આવ્યો પણ એને જરીક ઉંમર બોલવી પડે. 1.5 વર્ષની ઉંમર, સાંભળા લબડી ગયેલા, એટલે જતા દહાડાથી આવે. માએ કીધું, જાઓ બાજારમાં કોક સંત આવી ગયા છે, આવું દળવા બેરું છે. વાહ વીરબાઈ, વાહ. એ ઠક્કર પરિવાર નવાનો, તમે ભાગશાળી છો. આ ઓલિયો જલારામ ઓલિયો ગૌનો છે તમારો બાપ, 18 વર્ષનું છે. અને આવ્યા, ભોજન દીધું, પછી પેટ પૂજા, ભેટ પૂજા કરી છે. એટલે કીધું, ભગત મારું શરીર અસ્ત છે, હલાય ન હલાય તો આ દેવીને મને આપો, દાનમાં દેશો. આ જલારામે કીધું, તથાસ્તુ. શું વીરબાઈમાં ન ઓળખતા હોય કે અખિલ બ્રહ્માંડનો માલિક છે? જલારામ ન ઓળખતા રામ અવતાર કે અખિલ બ્રહ્માંડનો માલિક છે? કારણ કે ઈશ્વરની ગતિ ઈશ્વર જ ઓળખે.
દીધો અને ભગવાન પરસ્યો પડી ગયો ભારે કરી લેતા લેવાય ગયું બોલતા બોલાઈ ગયું આખું એકબીજા થવાના હાથતા થયા જલારામને ખબર પડી કે અખિલ બ્રહ્માંડનો માલિક હમણે અમને બધાને ભૂલવી અને ભૂલ્યો જાય છે શું જલારામ નો જાણતો હોય પણ કીધું લ્યો આ ધોકો આ ધૂળી બીજા જે કહેતા દેવી તમે અહીંયા જરીક ઉભા રહ્યો તો હું સ્નાન કરતો આવું ગયા જલારામને કીધું કે ભગવાન માં તો ઉભા છે ત્યાં કાંઠે નદીના મારી સેવા કરે જેમ એની કરતા થાય મારી કરે આ ઓલિયો જલારામ અર્પણ કરેલી વસ્તુ અમે ન સ્વીકારી આ જલારામ આ ઓલિયો તારી એવી પાડો તારી પાડી સગાળ સાવાણીએ તારી પાડી સગાળ સાવાણીએ રે એ સત રાખ્યું કેટલી તાકાત આ તાળીની હે તાળીની તાકાત કોણ ખવડાવવાની હોય ને મતલબની નહીં લૂંટવાની નહીં દેતો જા એ નહીં તાળી પાડી સગાળ સાવાણીએ રે એ તાળી પાડી સગાળ સાવાણીએ રે સત રાખ્યું સંગાવતી રાણીએ રે તાળી પાડીને રામ નામ બોલજો રે તમારા અંધશ્રદ્ધાના પડદા ખોલજો ને તાળી પાડીને રામ નામ બોલજો રે આવી તાળી પાડો રામ નામ ને બોલો અંધશ્રદ્ધાના કાઢો પછી રામ નામ બોલો સમજી ગયા દાન કરી આ હતી તારી ઓલિયો આહા શું વાત કરી આપો કીધો અમરમાં સંત દેવીદાસ અમર દેવીદાસ એને એની સમાધિ આપણે નક્કી કરવા દીધું આ અમરમાં ઉદાય છે આ અમરમાં ભેળો કર્યો કે 200 કરોડ તો કર્યું અમરમાં એ ભેળું કે 500 કરોડના ઢાઢાપાણા કર્યા અમરમાં એ કારણ કે આપવાનું કામ કરતા અમરમાં એમોમાં કીધું બાપુ હવે હું થાકી જાઉં છું હે કે બાપુ થાકી ગયા બેટા કે હા બાપુ આહુડ આવી ગયા કારણ કે સમાજ બહુ હેરાન કરતો માને હા આને અહીંયાથી કાઢો આને અહીંયાથી કાઢો પછી હીરો સમાજ પગ ધોઈ મીઠો પીવા આ સમાજ કે બેટા સંઘર્ષ નથી કરવાનો દીકરી હે માં સંઘર્ષ નથી કરવાનો એની માથે છોડી દે પૂરું પાડી દે છે આ તો આ વસ્તુ આ અમાર નામ નામ તો કે આપણે બેટા કોરા મારવા એ નામ માટે લાય અમર ભાઈ કીધું તો આ મને જવાબ દો જલારામ આમ કર્યું તો આપા નિકાય આમ કર્યું તો આપા વિહામણે આમ કર્યું તો આપા દાદાએ આમ કર્યું તો એક પછી એક बताओ एक बताओ धर्म માટે નેકી માટે ટેકી માટે જ્યારે સમાજ માટે વ્યક્તિ કે આને રાજા કહેવાય આ છત્રી આ રાજાની વાત આ પાઠમાં આવતું પણ આવી વિકૃત આવ્યું હવે આ સરકારને આદેશ છે આ રાખો પ્રાર્થના હતી પણ આ વિકૃતિ આવી ગઈ મૂળા નોકર જોવાનું આવે છે ઝાંસીની રાણી 14 વર્ષની અમારી ચારણ કન્યા દીકરી મહારાણા સામ્રાટ હરિચંદ્ર શેખ શગાસ આ બધા કાંઠ હતા મોદિયા જલારામ આ બધું નષ્ટ કરી નાખ્યું આમાં રાજકારણ નો આછો પાપ થાય છે આવા રાખો આ હિન્દુસ્તાન છે આમાં હિત આવતું જોઈએ તારી કોણે પાડી હરિચંદ્ર રામનો પરિવાર હે તારી પાડી હરિચંદ્ર રાજીએ તારી પાડી હરિચંદ્ર રાજીએ એ સત લાખ્યું તારામતી
પાડીને રામ નામ બોલજો રે. આ તાળી અત્યારે તાળી શીની છે? પગલા પાડવાની. લાવ 21,000, લાવ 51,000, લાવ 1,00,000 અને 11,000 એનું મોઢું નથી જોતા. આ મતલબની તાળી છે. ભલે પડતાને મુબારક છે, લેતાને મુબારક છે. આમ ન કરાય. આમ પછી બહુ તકલીફ પડવાની છે. અમને પડે છે, તમને નહીં પડે તો યાદ રાખજો બાપુના શબ્દ શું હાલત થાય છે તમારી. જે લે છે એની હાલત શું થાય છે. બાપુ જાહેરમાં પાછા લાઈવમાં બોલે છે. એની હાલત શું થાય છે એ તો સમાજ કહે છે. આ ન કરવાના થાય. તારી એવી પાડો બાપ, ગરીબ માણસને ખવડાવો. કદાદાન આ એ હરિચંદ્ર પાણીથી જો હરિચંદ્ર નો ઓળખતા બહુ મને બોલવા મજા આવે છે. હવે લઈ લઈ ડુંગળી ભાઈ શું કરવું હવે. હા દાસ દેવા ગઈ ઈ તારામતી રાજનું કામ. આપ જાણો બધી દેવોની જ રમત હતી, પરીક્ષા હતી. આ છત્રીની વાત કરો. અત્યારના નહીં હોય એ છત્રીઓની વાત કરું છું. કોણ કે હું એક માં. જો હરિચંદ્ર ન ઓળખે ભલા માણસ કે આ એક સ્ત્રી એકલી આવી છે દીકરાને ઉપાડી. પણ અહીંયા શમશાન હતું. ક્યાં? એમાં શમશાન. અને એ શમશાનમાં શિવ હતા. તો આ રાજપૂતો ક્ષત્રિય આદિ અનાદિથી શિવના ઉપાસકો છે. એ પૂજા શિવને રાજપૂત મોગલ કહે છે. રાજપૂત છે ને જનોઈ વગરનો ન હોય. હા એ રાજપૂતનો દીકરો ખેતી કામ કરતો હોય, બિઝનેસ કરતો હોય, મોટો અધિકારી હોય કે મોટો રાજકારણી હોય કે ટપનું લેવા ખાતો રાજપૂત ક્ષત્રિય છે. એમાં બધા આવી ગયા ક્ષત્રિયોમાં. એ ક્ષત્રિયનો દીકરો પૂજા પાઠ કરે શિવની, એમાં જળ ચડાવતો અભિષેક કરતો હોય તો રાજપૂતને ધારણ કરવો પડે જનોઈને. કરતા ન કરતા ખબર નથી. આ વસ્તુ એના ધર્મમાં છે. અને રાજપૂતનો દીકરો હથિયાર વગરનો ન હોય. હથિયાર ન હોય તો એ રાજપૂત નહીં. કારણ કે ખુદ રામે રાખ્યા છે. આ રાજપૂત. અને રાજપૂતાણી બહાર નીકળે એટલે કટાર વગરની. હવે મોબાઈલ લઈને આવે છે. આ એના લક્ષણો. પણ કીધું કોણ કે હું બાબાનો માં છું. કેમ આવ્યા છું? મારા દીકરાને સરમદાર થયો છે અને એનો દાન દેવાય. શું હરિચંદ્ર ન ઓળખતા ભલામણ રાજ્ય અવાજમાં ન ઓળખે? હે જેના પડખા સિવાય હોય એ ન ઓળખે. પણ એક વચન માટે ઉભા રહી ગયા હતા. ચંડા ગયા રૂખી બન્યા. આ છત્રીની વાત કરું છું. આ લોકોની પરંપરાની કે ના પેલા છે ને મને દાન દ્યો પછી દાન દ્યો. અરે રે રૂખી તું દશમન કાંતા એ કે જે કેવું પણ હું મારી ફરજ બજાવું છું. સતી સત્ય આરીનારી ભારતની તમે જે હોય જે વલણ હોય જાણવા છતાં એમ કીધું તમે જે હોય પણ મને મારું દાન આપો. હું એક અહીંયા નોકરી કરવા રોકાણો છું. અને સતી હે દેવી તમને ખબર છે મારી ફરજ એ મારો ધર્મ છે. ધર્મ એની ફરજ. મારાથી કોઈ પક્ષપાત ન થાય. અહીંયા હતી બોલ્યા. પણ આપણે હવે ક્યાં જાય? પણ એને જે જોયું પણ છતાં એને ટકોર કરી હતી નહીં પેલા મને દાન આપો પછી દાન. જાણતા હતા હરિચંદ્ર. નો જાણતા કે જેને દેવો એ બધા ભેળા થઈ પરીક્ષા લેવા કરી. શું ન જાણતા? પણ કીધું આ તૈયા ભગવાન આવીને ઉભા રહ્યા કે પેલા પણ કે મારી પાસે કાંઈ નથી રૂચિ. મારી પાસે કાંઈ નથી. એ હોય ન હોય એ મારે જરૂર નથી. પણ પેલા મારી ફરજ છે એ પૂરી પાડો. પેલા દાન આપો પછી દાન. તમે એકલા આવ્યા છો? તમારે હારે કોઈ છે નહીં? તને શું રૂખી ખબર પડે અમે કોણ છે? તમારો પતિ નથી? ક્યાં છે? શું કે છે? રૂખી મારો પીવડો એ લાખોનો પાલનહાર એ લાખોને દાન હમ દેતારે. ક્યાં છે ને મને ખબર નથી. લાખોને દાન દેતા હતા.
જેને અમે દાન દેતા હતા. રૂખિયા તો સોનાથી એ પડતીના દિવસ જાન એ પીડા રે અમારી હે કોઈનો જાણી રે. મારી વેદના કોઈ સાંભળી નહીં રૂખી. વેરી થામા લાખોને દાન કરતા એ કોઈ અમને આવી લુગડું નોર્યું વાતે આથી મારાનો સમય હોય ને તો કોઈ લુગડું હકો નથી થતો. ક્યાં છે રૂખી? અમે કોણ છે તને હું ખબર પડે? તું તો એક રખોટું કરવા બેઠો છો. દાન દે ને તું અગ્નિ દેવા દે છે. તારે આગળ શું વાત કરવી રૂખી? રૂખી અમે એકાદી એ હતા રે તોને નાથ અયોધ્યાપુરી હિમાલય તારે જેની માથે સોના કેવો જોને સુરાજ એ લાખો ને અમે એ દાન દેતા લોકે અમે ક્યાં છે ખબર નથી. અમે તો આ છે આયા દીકરાની લાશ લેવા લઈને આવી છે. માથે ફોરા પડી રહ્યા છે દશમન ધામા. રૂખી આ મોટી વાત છે. રૂખિયા તો સોનાની એ ચાખડીએ જોને ચડનાર. રૂખી આ તારામતી અત્યારની બાયુ તમારો દખલ શું હતા? આ જો આ સતીની વાત થાય છે. જે દીકરાના શરમ દીધો કાંધો ઉપાડીને હાથલો ફાડી કીધું રૂખિયા તો સોનાની એ ચાખડીએ જોને ચડનાર એ ભાતાનો મળ્યો નહીં અને એક લાડવો રે એનો મળ્યા ચાર ઝાડાના કાંદ એ ખામણા મળ્યું નહીં અને બટકો રે. ખામણો કટકો નથી મળ્યો. રૂખી આ સમાજ કેવો નગુણો છે. માણસ મરી જાય રૂખી તો એને ચાર દાણાના કાંદ હોય, કાંદે નથી મળ્યા. ભાતાનો લાડુ હોય પણ એને કોઈ ચાડો ટુકડો નથી મળ્યો. ખાપણનો ખટકો નથી મળ્યો. અને તું દાન માંગે છે. આ તારામતી આ હરિચંદ્ર બહુ મોટી વાત છે. પણ ભગવાને એ કડાકો કર્યો અને પ્રસંગ થઈ ગયા. કીધું માગો. એ કે હું હરિચંદ્ર છું, તમે માગો. પણ હવે કોઈની આવી પરીક્ષા ન કરતા હો. હા, અને તમે ગુના લાયક છો. આ હરિચંદ્રની વાત છે. હે આજે એના દાખલા દેવાય છે. મારા તમારે દેવાય છે. આપણે કયા આવો કોઈને શીશા ઉતારો, કોઈને વેમ નાખો, કોઈને ટકો કરી નાખો, બુશ મારી પૂરી દેવા. બસ આટલું. આજે મંગળવાર પણ એ 18 વર્ષ કોઈની આ સંતાન ન હોય, દીકરો દીકરી બાપુનો જીવ માંગી લેજો. લાઈવ દ્વારા બોલું છું. અને મોગલ દેશ એ ચમત્કાર નથી. હું મરી જાઉં માં કઈ કર્યું નથી રહેવાનું. પણ અંધશ્રદ્ધામાં ન જાય છો. કોઈ ભુવા ભાડાની તાંત્રિકથી સાવધાન. એનું કારણ છે હત્તા ભુવા બાપુ પાસે આવે પાણી નથી પીતા. પણ પૈસો કોઈને દેતા ને કોઈ તમને કે તમને નડે છે કે બાપુ દઈ દીધું. અને પગલા દીકરી બહેનો ના પાડજો. કોઈ પગલા પડાય છે ને કાંઈ નહીં રહેવા દે વડવાની. બેન દીકરી ના પાડો. હાય લાગી ગઈ છે હાય. અને ભેટધારી બ્રાહ્મણ બાબા સાધુનું જે રાખો. મેઘવાર હોય, મુસલમાન હોય, ચારણ હોય, કોઈ પણ વર્ણની દીકરી એને રાજી કરો. બસ આટલું. જય મોબાઈલ, જય મણી ધાત, જય વડવાણી. આજે કરાયું કેનો છે? શામજી વાલજી. આહિર શામજી વાલજી અમારા મામા છે. આજે એનું કરાયું છે. બાપ ધોરી હાલે માધા પર તાળીથી વધાવો મારા મામાને. બાપ જય વડવાણી. ખૂબ માતાજી જાજુગી મોગલ અને મોડલી ઘર. ખૂબ વરસાદ સારો એવો થયો છે. શાંતિ રાખજો. બસ આટલું. જય મોગલ, જય મણી ધાત, જય વડવાણી.